હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સેમિસ્ટર 3. આપણી સમજૂતીમાં આપણે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં તમે જાણો છો એ પ્રમાણે કે તમારું સેમિસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 1, એનું યુનિટ 3 અને યુનિટ 3નું પ્રકરણ 2 વપરાશ વિધેય. અને એ વપરાશ વિધેય જે પ્રકરણ જે છે એમાં કયા કયા ટૉપિક કઈ રીતે આપણે સમજવાના છે અને પરીક્ષાલક્ષી એનું મહત્ત્વ કયું છે એ આપણે જોઈશું. ઓકે, લાસ્ટ લેક્ચરમાં અથવા તો અત્યાર સુધીના જે 4 લેક્ચર આવ્યા એ 4 લેક્ચરમાં આપણે અસરકારક માંગ વિશે સમજૂતી મેળવી કે કેન્સનું અર્થશાસ્ત્ર શું છે. કેન્સના અર્થશાસ્ત્રમાં અસરકારક માંગ એ કોર પાર્ટ છે, પ્લસ અસરકારક માંગ એટલે શું, અસરકારક માંગને નક્કી કરતા પરિબળો, અસરકારક માંગ નિર્ધારણનો સિદ્ધાંત આકૃતિ સહિત કેવી રીતે સમજવો તો એ આપણે સમજૂતી લીધી. અને એના રેફરન્સમાં છેલ્લે પ્રકરણના છેલ્લે અહીંયા આપણે કેન્સ જે કહે છે એ પ્રમાણે કે અર્થતંત્રમાં કુલ રોજગારીનું પ્રમાણ નક્કી કરવામાં કુલ માંગ કિંમત જે છે ને એ વધુ નિર્ણાયક બને છે. અને આપણે એ આકૃતિ સાથે પણ એની સમજૂતી સ્પષ્ટ કરીને ત્યાં આપણે આલેખમાં જોયું કે ભાઈ કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત રેખા આકૃતિની રીતે. તો ત્યાં આપણે જોયું કે રોજગારીનું પ્રમાણ નક્કી કરવામાં કુલ પુરવઠા કિંમત જે છે ને એ ટૂંકા ગાળામાં નિષ્ક્રિય પરિબળ છે. મીન્સ કુલ પુરવઠા કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. માટે આપણે જોયું કે લાસ્ટ લેક્ચરમાં કે કુલ પુરવઠા કિંમત રેખા જે છે ને એ OX પાયાની ધરીને 45 અંશનો ખૂણો સ્પષ્ટ કરતી બતાવે છે. મીન્સ એમાં કોઈ ચેન્જીસ આવતા નથી. હા, કુલ માંગ કિંમત, તો કુલ માંગ કિંમતમાં વધારો કરીને હવે કુલ માંગ કિંમત શું છે હવે તમને ખબર જ છે મિત્રો કે કુલ માંગ કિંમત એ બીજું કશું જ નથી પણ રોજગારીના જે પણ પ્રમાણે શ્રમિકોને કામ પર રાખવાથી જે પણ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનના વેચાણ આવકમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એને આપણે કુલ માંગ કિંમત કહીએ છીએ. અને બહુ સ્વાભાવિક છે કે કુલ માંગ કિંમત એ રોજગારીનું વધતું જતું વિધેય છે. એનો ઢોળાવ જે છે શરૂઆતમાં વધતું મળતર છે, મીન્સ શરૂઆતમાં ધન જે છે જે બાહ્ય ગુણ દર્શાવે છે, પછી પાયાની ધરીને સમાંતર થઈ જાય છે અને પછી અંતર ગુણ થઈ જાય છે. દેટ મીન્સ ઘટતું મળતર બતાવે છે. તો ઉત્પાદનનો જે નિયમ જે છે કે ઘટતા મળતરનો નિયમ, તો એનું રિફ્લેક્શન આપણને જોઈ શકીએ છીએ. ઓકે, તો અસરકારક માંગની સમજૂતી લીધી. હવે આપણે સમજૂતીમાં આગળ જઈએ છીએ. તમારું યુનિટ 3 અને એનું બીજું પોર્શન જે છે એને નામ છે વપરાશ વિધેય. પ્રકરણ જે છે વપરાશ વિધેય. હવે આ પ્રકરણમાં કયા કયા ટોપિક કઈ રીતે આપણે સમજવાના છે. ઓકે, તો કયા ટોપિક કઈ રીતે સમજવાના છે તો હું 1 by 1 બોલું છું. સ્ક્રીન ઉપર પણ છે એની વિગતો, એટલે તમે ત્યાં વિગતો પણ જોઈ શકો છો. ઓકે, તો આ પ્રકરણ જે છે વપરાશ વિધેય જે યુનિટ 3નો બીજો પોર્શન છે. રાધર યુનિટ 3માં જે 2 પ્રકરણોમાં આ યુનિટ વહેંચાયેલું છે. તો પહેલું યુનિટનો ત્રીજું યુનિટનું પહેલું પ્રકરણ જે છે અસરકારક માંગ, જેના વિશે આપણે બહુ ડિટેલમાં સમજૂતી લીધી. બીજું પ્રકરણ છે વપરાશ વિધેય અને એમાં આ 7 ટોપિક આપણે સમજવાના છે. આ 7 ટોપિક હવે કયા ટોપિક છે હું બોલી રહી છું. તમારે લખવું હોય સાથે સાથે આ એપ્લિકેશન પર તો આવવાનું જ છે, પણ સાથે સાથે તમારે વિગતો લખતા જેવી હોય અથવા તો તમારી પાસે પ્રિન્ટેડ મટીરિયલ અવેલેબલ છે, હાથવગું છે, તો ત્યાં તમે ટીક કરી શકો છો. પહેલો પોઈન્ટ લઈશું આપણે વપરાશ વિધેય અને કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ. કારણ કે કેન્સના અર્થશાસ્ત્રમાં અસરકારક માંગ અને અસરકારક માંગમાં જેને એમ કહી શકાય કે વપરાશી અને મૂડીગત ચીજ વસ્તુઓની માંગનો સંદર્ભ છે.
તો આપણે વપરાશ વિશે અહીંયા જાણીશું. તો વપરાશ વિધેય અને કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ. તમને એમ થાય કે આ તો અર્થશાસ્ત્ર છે, એમાં સાયકોલોજી કેવી રીતે આવે? પણ ઓલ ઓવર ધ વર્લ્ડ જે હ્યુમન બિંગ જે છે એની સાયકોલોજીમાં તો કોઈ તફાવત નથી. સાયકોલોજી તો ભારતના રહેતા નાગરિકથી માંડીને, ભારતના રહેતા ગ્રાહકથી માંડીને અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં કે ઇટાલીમાં કે જર્મનીમાં કે ફ્રાન્સમાં, જ્યાં પણ જે સ્પષ્ટ છે કે પેટર્ન જે છે નોર્મલ પેટર્ન કન્ઝમ્પશનની, તો એ બધું બહુ સ્પષ્ટ છે. તો એને આધારે કેન્સે જે વાત કરી ને, તો ત્યાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ. ઓકે, આ પહેલો પોઈન્ટ જોઈશું. બીજો પોઈન્ટ, બચત વૃત્તિ. વપરાશ અને બચત બંને આવકમાંથી આવે છે. તો આવક જે છે એના બે, આવક જે સિક્કો જે છે એના બે ભાગ છે, વપરાશ અને વપરાશ જે નથી થતો એ બચત. તો બચત વિશે પણ જાણીશું. એના રેફરન્સમાં સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ. ટેકનિકલ ચોક્કસ છે મિત્રો, પણ અઘરું જરા પણ નથી, જે હું કદાચ દરેક લેક્ચરમાં રિપીટેડલી રિપીટ કરું છું. એટલે તમે ધ્યાન રાખીને સમજશો અને એના રેફરન્સમાં થોડીક પ્રેક્ટિસ કરશો તો વેરી મચ ઇઝી, રાધર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ એઝ વેલ એઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો સરેરાશ વપરાશવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિ. વપરાશવૃત્તિ છે જ, પણ અહીંયા આપણે એવરેજ કન્સેપ્ટ લેવાનો છે અને માર્જિનલ કન્સેપ્ટ લેવાનો છે. તો સરેરાશ વપરાશવૃત્તિ શું અને સીમાંત વપરાશવૃત્તિ શું, એનું વિધેય આપણે જોઈશું અને એના રેફરન્સમાં ઉદાહરણ સહિતની સમજૂતી લઈશું. ત્યાર પછી જે સરેરાશ વપરાશ છે, તો વપરાશ જે નથી થતો આવકમાંથી, તો એને આપણે બચત કહીએ છીએ. તો સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ. તો અહીંયા પણ આપણે જેમ વપરાશ વૃત્તિની જેમ જ બચત વૃત્તિમાં પણ એના બે કન્સેપ્ટ સમજીશું, સરેરાશ અને સીમાંત. એવરેજ કન્સેપ્ટ એન્ડ માર્જિનલ કન્સેપ્ટ. પછી ત્યાર પછી જે પાંચમો ટોપિક જે છે એ જે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્ત્વનો છે કે એક પણ એક્ઝામ એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અથવા તો ઓલ ઓવર ધ, જેને એમ કહી શકાય કે જ્યાં જ્યાં પણ કેન્શિયન ઇકોનોમિક્સની સમજૂતી ચાલે છે, તો ત્યાં વપરાશ વૃત્તિ પર અસર કરતા પરિબળોને આપણે જોવાના છે. તો કે વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો કયા કયા છે, કયા કયા પરિબળો એવા છે કે જે વપરાશ વૃત્તિને અસર કરે છે. ત્યાર પછી એના રેફરન્સમાં એક સમજ માટે એક નાનકડો મુદ્દો છે કે વપરાશ વૃત્તિનું આર્થિક વિશ્લેષણમાં મહત્ત્વ શું. અને છેલ્લે ગુણક વિશે જોઈશું, મલ્ટીપ્લાયર કન્સેપ્ટ. અને મલ્ટીપ્લાયર કન્સેપ્ટમાં કેન્સ બહુ સ્પષ્ટપણે કહે છે કે મંદી છે તો મંદીને અર્થતંત્રમાંથી બહાર લઈ આવવું કેવી રીતે. તો અર્થતંત્રને મંદીમાંથી બહાર લઈ આવવા માટેના જે ટૂલ તરીકે જે કેન્સે સજેસ્ટ કરેલું છે, તો અલબત્ત કેન્સનો સંદર્ભ તો મૂડીરોકાણ ગુણક માટે જ છે. તો એક રોજગારી ગુણક આપણે લઈશું. ગુણકના ખ્યાલ પૈકી એક, એટલે આલ્ફાબેટિક સિક્વન્સમાં આપણે જોઈશું, એ રોજગારી ગુણક અને બી મૂડીરોકાણ ગુણક. અને એના રેફરન્સમાં અહીંયા આપણે વપરાશ વિધેય જે છે એની સમજૂતી આપણે મેળવીએ છીએ. ઓકે, વપરાશ વિધેય એટલે તમે પહેલો ટોપિક તરીકે અહીંયા લઈ શકો કે વપરાશ વિધેય. પ્રશ્ન એક તરીકે જો તમારે લેવો હોય ને તો તમે લઈ શકો કે વપરાશ વિધેય એટલે શું, કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમની સમજૂતી આપો. તો વપરાશ વિધેયનો સંદર્ભ છે. હવે તમને મિત્રો ખબર જ છે કે હું ને તમે અને ઓલ ઓવર ધ વર્લ્ડ કોઈ પણ વ્યક્તિ જે વપરાશ કરે છે, જે કન્ઝમ્પશન કરે છે, તો કન્ઝમ્પશનનો આધાર શું છે? આવક છે. આવક હોય તો વપરાશ હોય, બટ ઓબ્વિયસ. આવક ઓછી હોય તો વપરાશ ઓછો. આવક શૂન્ય તો બટ ઓબ્વિયસ વપરાશ પણ શૂન્ય. તો હું અને તમે અને દુનિયાની કોઈ પણ વ્યક્તિ વપરાશ જે કરે છે, તો વપરાશ શક્તિનો આધાર જે છે એ વાસ્તવિક અને વપરાશ વૃત્તિ ઉપર રહેલો છે. જે વાસ્તવિક આવક અને વપરાશ ખર્ચ વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ દર્શાવે છે, વિધેયાત્મક કારણ અને પરિણામ. કારણ શું છે? આવક.
અને અસર શું છે? વપરાશ. તો વિધેયાત્મક સંબંધ જે છે એને વપરાશ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. મીન્સ કન્ઝમ્પશન ફંક્શન. વોટ ડઝ ઇટ મીન? કે અવર કન્ઝમ્પશન ઇઝ એ ડિપેન્ડન્ટ અપોન ઇન્કમ. આપણે વપરાશ જે કરીએ છીએ ને એ વપરાશનો આધાર જે છે એ આવક છે. તો આ ગાણિતિક વિધેય છે અને ગાણિતિક વિધેયને આપણે આવી રીતે દર્શાવીશું જે સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો. કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ વાય. સો સી બરાબર કન્ઝમ્પશન. કન્ઝમ્પશન આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને, તો આપણે એનો ફર્સ્ટ આલ્ફાબેટ લઈએ છીએ સી ફોર કન્ઝમ્પશન. એફ. સો વોટ ડઝ ઇટ મીન? એફ ઇઝ અ ફંક્શન ઓફ. ઇઝ અ ફંક્શન ઓફ મીન્સ ની ઉપર આધાર રાખે છે. તો એને ફંક્શનનો આપણે ગુજરાતી કરીએ છીએ કે ભાઈ આની ઉપર આધાર રાખે છે. સો કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ ઇન્કમ. સો ઇન્કમને ઇકોનોમિક્સમાં સિમ્બોલિક કેપિટલ વાય જે છે એ કેપિટલ વાય પ્રમાણે દર્શાવવામાં આવે છે. સો કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ વાય. હું કે તમે કે દુનિયાની XYZ કોઈ પણ વ્યક્તિ જે પણ વપરાશ કરે છે ને એ વપરાશનો અલ્ટિમેટ જે આધાર જે છે, તો એ આધાર જે છે એ આવક છે. આવક વધારે તો વપરાશ વધારે, આવક મધ્યમ તો વપરાશ પણ મધ્યમ, આવક ઓછી તો વપરાશ પણ ઓછી, આવક શૂન્ય તો ઇટ મે બી ધેટ કે ભાઈ વપરાશ પણ શૂન્ય. જેને આપણે આપણી તળપદી ભાષામાં કહીએ છીએ ને કે પછેડી પ્રમાણે સોળ તાણવાની હોય. તો આપણે જે પણ વપરાશ કરીએ છીએ ને એ વપરાશનો આધાર જે છે એ આવક ઉપર રહેલો છે. ઓકે, વપરાશ વૃત્તિ. હવે અહીંયા કેન્સનું અર્થશાસ્ત્ર છે અને મેક્રો રેફરન્સ છે. મેક્રો સમગ્ર લક્ષ્ય. તો વપરાશ વૃત્તિને વ્યક્તિગત વપરાશ વૃત્તિથી શરૂ કરીને કૌટુંબિક અને ત્યાર પછી આપણે આખા દેશની કુલ વપરાશ વૃત્તિ સાથે અથવા તો કુલ વપરાશ ખર્ચ સાથે અહીંયા આપણે જોવાનું છે. તો વપરાશ વૃત્તિ એટલે શું? તો વપરાશ વૃત્તિ એટલે જ્યારે સમગ્ર દેશની કુલ આવક અને તેના કુલ વપરાશી ખર્ચ વચ્ચેનું જે ગુણોત્તર પ્રમાણ રજૂ કરવામાં આવે છે ત્યારે તેને કુલ વપરાશ વૃત્તિ કહેવામાં આવે છે અથવા તો એને કુલ વપરાશ વૃત્તિ તરીકે વ્યક્ત કરી શકાય. કેન્સ કુલ વપરાશ વૃત્તિના અર્થમાં વપરાશ વૃત્તિના ખ્યાલનો ઉપયોગ કરે છે. હવે કેન્સનું જે અર્થશાસ્ત્ર જે છે, તો કેન્સના મત પ્રમાણે ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ સ્થિર રહે છે અને એનું કારણ બહુ સ્પષ્ટ છે કે ટૂંકા ગાળામાં આપણા જે રીતિ રિવાજો છે, આપણી રૂઢિઓ છે, આપણે જેનાથી ટેવાઈ ગયેલા છે, આપણે જો ફેશન પરસ્ત હોઈએ તો ફેશન્સ જે છે એ બહુ બદલાતા નથી, મામૂલી ફેરફાર ચોક્કસ થાય છે. તો એને પરિણામે આપણી વૃત્તિ જે છે એમાં પણ કોઈ બદલાવ આવતો નથી. તો ટૂંકા ગાળામાં આવક વધે ને તો પણ આપણી કન્ઝમ્પશન પેટર્ન જે છે, વપરાશની જે વૃત્તિ જે છે, પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ જે છે, એમાં બહુ ફેરફાર આવતો નથી એવું કેન્સ પોતે કહે છે અને આપણે પણ ડે ટુ ડે લાઈફમાં આપણે એને જોઈએ છે. બરાબર. તો અહીંયા આપણે એક બાબત સ્પષ્ટ કરી, વપરાશ વિધેય. વપરાશ વિધેય એટલે શું? તો કે વપરાશ વિધેય એટલે વાસ્તવિક આવક અને વપરાશી ખર્ચ વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ છે. વિધેયાત્મક સંબંધ. તો વિધેયાત્મક સંબંધનો સંદર્ભ શું છે કે હું કે તમે જે પણ વપરાશ કરીએ છીએ ને એ વપરાશનો આધાર આવક ઉપર રહેલો છે. તો કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ વાય. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, આ ગાણિતિક વિધેય છે. તો કન્ઝમ્પશન બરાબર વપરાશ, એફ બરાબર ફંક્શન, વાય બરાબર આવક. હું ને તમે જે કંઈ વપરાશ કરીએ છીએ એનો અલ્ટિમેટ આધાર જે છે એ આધાર જે છે એ આવક છે. ઓકે. અને કેન્સ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈ મારું અર્થશાસ્ત્ર છે ને એ ટૂંકા સમયગાળાનું અર્થશાસ્ત્ર છે. તો ટૂંકા ગાળામાં આપણા રીતિ રિવાજો, આપણી રૂઢિઓ, આપણી રુચિ, પસંદગી, પ્રચલિત ટેવ, ફેશન વગેરે બદલાતા નથી. માટે ટૂંકા ગાળામાં સપોઝ આવક ચેન્જ થાય ને તો પણ આપણે આપણી કન્ઝમ્પશન પેટર્ન બદલી શકતા નથી, કારણ કે વી આર લિટલ બીટ હેબિચ્યુટેડ વિથ અવર કન્ઝમ્પશન.
ઓકે, આ પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો કે કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ. તો તમને એમ થાય કે આ તો અર્થશાસ્ત્ર છે, તો મનોવૈજ્ઞાનિક શું કામ? તો હ્યુમન સાયકોલોજી જે છે ને એ ઓલ ઓવર ધ વર્લ્ડ એક સરખી છે. હ્યુમન સાયકોલોજી, મારી ને તમારી માનસિકતા. તો વપરાશના મનોવૈજ્ઞાનિક નિયમ જે છે ને એમાં કેન્સ એની પ્રાઇમા ફસી વિગતોમાં આટલું કહે છે કે આપણી કન્ઝમ્પશન જે હાયરાર્કી છે, મોસ્ટ નેસેસિટીથી શરૂ કરીને આપણે લક્ઝરી ઉપર જઈએ, તો મોસ્ટ પ્રાઇમરી જે નેસેસિટી જે છે તેમાં રોટી કપડાં મકાન. તો રોટી કપડાં મકાન એ પહેલા ક્રમે આવે છે. પછી રોટી કપડાં મકાન આપણી જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારબાદ પણ જો આવક વધતી ચાલતી હોય તો પછી આપણે એનું કન્ઝમ્પશન ક્યાં કરીએ છીએ? આરોગ્યમાં અને શિક્ષણમાં. એટલે વધતી આવકે આપણે આરોગ્ય મીન્સ હેલ્થ, મેડિસિન અને શિક્ષણ, એજ્યુકેશન, ટ્રેનિંગ, સ્કિલ ઓરિએન્ટેડ જે જોબ્સ જે છે એના માટેની જે ટ્રેનિંગ જે છે, તો આપણી આવક જે છે એની કન્ઝમ્પશન પેટર્ન આવી છે કે રોટી કપડાં મકાન, આરોગ્ય અને શિક્ષણ. અને આ બેઝિક નેસેસિટી સંતોષાઈ જાય પછી જો આવક વધે ને તો આપણે એને ક્યાં લઈ જઈએ છીએ? લક્ઝુરિયસ કોમોડિટીની ડિમાન્ડમાં. તો લક્ઝુરિયસ કોમોડિટીને આપણે માપીએ છીએ કે ભાઈ 5 સ્ટાર કલ્ચર, 5 સ્ટાર, 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 5 સ્ટાર, 7 સ્ટાર, 10 સ્ટાર. તો લક્ઝરીને આપણે સ્ટાર કેટેગરીમાં જે માપીએ છીએ, તો આ જરૂરિયાતો આપણી પૂરી થઈ જાય ને પછી આપણને એમ લાગે કે આવક વધી રહી છે તો આપણે બટ ઓબ્વિયસ અને લક્ઝરીમાં લઈ જઈશું. ઓકે, કેન્સ એમ કહે છે કે માત્ર આવક વધતા વપરાશ વધે છે એવું નથી. સમાજની કુલ વપરાશમાં આવકની સાથે સાથે આવકની વહેંચણી કેવી રીતે થયેલી છે, આવકની વહેંચણી, ડિસ્ટ્રીબ્યુશન ક્રાઇટેરિયા કેવો છે? વધેલી જે જીડીપી જે છે એની સમાન વહેંચણી થઈ છે અથવા તો વધેલી જીડીપી જે છે એની અસમાન વહેંચણી થઈ છે? તો વહેંચણીનો ક્રાઇટેરિયા કેવો છે, આવકની વહેંચણીનો ક્રાઇટેરિયા, એ પણ અલ્ટિમેટલી આધાર રાખે છે. અને એના રેફરન્સમાં આપણે અહીંયા વાત કરવાના છીએ કે કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ અને એના તારણો. તો કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ છે એમાં આપણે આટલી બાબતોને આપણે નોંધીએ છીએ. ઓકે, હવે એને આપણે આ રીતે લઈએ છીએ કે વ્યક્તિની કુલ આવકમાં જ્યારે વધારો થાય છે ને ત્યારે કુલ વપરાશમાં પણ વધારો થાય છે. એ તો બહુ સ્વાભાવિક છે કે આવક વધશે એટલે કન્ઝમ્પશન પણ વધવાનું જ છે. આવક વધે એટલે વપરાશ પણ વધે. ઓકે, પણ આવક વધતા વપરાશ વધે છે ઇટ ગોઝ વિધાઉટ એની ડાઉટ. એ બાબતે કોઈ મતાંતર નથી. પણ કેન્સ અહીંયા કહે છે કે વપરાશમાં જે વધારો થાય છે ને એ આવકના વધારા કરતાં ઓછો હોય છે. સપોઝ આવક 10%ના દરે વધે છે તો આપણો વપરાશ પણ વધશે, બટ ઓબ્વિયસ વધશે, પણ આવકના વધારા કરતાં ઓછો હોય છે. એટલે મેં તમને હમણાં જ કીધું ને કે આપણે આપણી તળપદી ભાષામાં જે કહીએ છીએ કે પછેડી હોય ને એ પ્રમાણે જ સોળ તાણવાની. આવક કરતાં આપણા ખર્ચા જીવનમાં અમુક અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં વધારે હોતા નથી. તો અહીંયા આપણે પહેલો પોઈન્ટ, કારણ કે વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ જે છે એને આપણે સમજવાનો છે અને પછી તારણ તરીકે આપણે 4 મુદ્દાને પોઈન્ટ આઉટ કરીશું. તો પહેલો મુદ્દો કે કુલ આવકમાં વધારો થાય છે ત્યારે વપરાશમાં પણ વધારો થાય છે, પરંતુ વપરાશનો વધારો આવકના વધારા કરતાં ઓછો હોય છે. ઓકે, બીજો પોઈન્ટ કે સમાજમાં આવકની વહેંચણી જે છે એ ધનિક તરફી હોય તો સમાજની ઓવરઓલ કેવું હોય તો કહી શકીએ કે વપરાશ વૃત્તિ ઓછી રહે છે. એનાથી વિરુદ્ધ આવકની વહેંચણી મધ્યમ અને ગરીબ વર્ગ તરફી થઈ હોય તો સમાજની વપરાશ વૃત્તિ વધુ રહે છે. તમને એમ થાય કે આવું કેવી રીતે બની શકે કે ધનિકોની આવક વધે તો સમાજની કુલ વપરાશ ઘટે?
અને ગરીબ અને મધ્યમ વર્ગની આવક વધે તો સમાજની કુલ વપરાશ કુલ વપરાશ જે છે એ વધે. તો આવું એટલા માટે થાય કે ધનિકો જ્યારે વધારે ધનિક થાય છે, જ્યારે વધેલી જીડીપીનો મોટો ભાગ મુઠ્ઠીભર ધનિકો લઈ જાય, તો શું થાય છે? સમાજની વપરાશ વૃત્તિમાં વધારો ઓછો થાય છે. એનું કારણ એ છે કે ધનિકોની મોટાભાગની જરૂરિયાતો સંતોષાઈ ગયેલી હોય છે. મોટાભાગની જરૂરિયાત તો એ લોકો કન્ઝમ્પશનમાં લઈ જતા નથી. ઓકે, એનાથી વિરુદ્ધ કે વધેલી રાષ્ટ્રીય આવકનો ભાગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ તરફી વેચાય. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ તરફી તો આપણે ચોક્કસ કહી શકીએ કે સમાજની ઓવરઓલ જે વપરાશ જે છે ને એ સમાજની વપરાશ વૃત્તિ વધુ રહે છે. કારણ બહુ સ્પષ્ટ છે કે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની આવક વધે છે, પણ એવા સમયે એમની મોટાભાગની જરૂરિયાતો વણસંતોષાયેલી હોય છે. સેટિસ્ફાઈડ હોતી નથી. એટલે આવક વધે છે ને તો વધેલી આવકનો ભાગ એ લોકો ક્યાં લઈ જાય છે? વપરાશમાં. અને એને પરિણામે સમાજની કુલ વપરાશ વૃત્તિ જે છે ને એ વધુ રહે છે. આપણે 2 પોઈન્ટ તારવ્યા કે આવક વધતા વપરાશ ચોક્કસ વધે છે, પણ આવકમાં વધારો કરતાં વપરાશમાં વધારો ઓછો હોય છે. સમાજમાં આવકની વહેંચણીની પેટર્ન, આવકની વહેંચણીની તરાહ કેવી છે એ પણ વપરાશને અસર કરે છે. જો અસમાન વહેંચણી હશે તો સમાજની વપરાશ વૃત્તિ ઓછી હશે. જો સમાન વહેંચણી હશે, એનાથી વિરુદ્ધ શક્ય એટલી સમાન વહેંચણી હશે તો સમાજની વપરાશ વૃત્તિ વધુ હશે. ઓકે, ત્રીજો પોઈન્ટ લેવાનો છે કે ગરીબ વર્ગ કરતાં ધનિક વર્ગનો વપરાશ ખર્ચ ઓછો હોય છે. ગરીબ વર્ગ કરતાં ધનિક વર્ગનો વપરાશ ખર્ચ ઓછો હોય છે. તો શું કામ આવું હોય છે એનું આપણે કારણ પણ જોઈ ગયા કે આવું કારણ હોવાનું એની પાછળનો તર્ક એ છે કે ગરીબ વર્ગની મોટાભાગની જરૂરિયાતો છે એ વણસંતોષાયેલી હોય છે. એના મુકાબલે ધનિક વર્ગની મોટાભાગની જરૂરિયાતો હોય છે એ સંતોષાઈ ગયેલી હોય છે. તો સંતોષાઈ ગયેલી જરૂરિયાતો હોય તો બહુ સ્વાભાવિક છે કે વધેલી આવકનો ભાગ જે છે એ વપરાશમાં જતો નથી પણ બચતમાં જાય છે. ગરીબોની જ્યારે આવક વધે છે તો બહુ સ્વાભાવિક છે કે એમની મોટાભાગની જરૂરિયાતો જે છે એ વણસંતોષાયેલી હોય છે. તો એ વધેલી આવકનો ભાગ, મોટો ભાગ એ લોકો કન્ઝમ્પશનમાં લઈ જાય છે, વપરાશમાં. તો આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ગરીબ વર્ગ કરતાં ધનિક વર્ગનો વપરાશ ખર્ચ ઓછો હોય છે. અને ચોથો પોઈન્ટ, અને જેને રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ આપણે સ્પષ્ટ કરતા આવ્યા છે કે કેઇન્સ એમ જ કહે છે કે મારું અર્થશાસ્ત્ર જે છે ને એ ટૂંકા સમયગાળાનું અર્થશાસ્ત્ર છે. એટલે કેઇન્સ અહીંયા અગેન પોઈન્ટ આઉટ કરે છે કે ટૂંકા ગાળામાં વપરાશ ખર્ચ સ્થિર રહે છે. મીન્સ ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ બદલાતી નથી. એનું કારણ શું છે કે આપણા સામાજિક રીતિરિવાજો છે, રૂઢિ છે, આપણી ટેવો જે છે એમાં બહુ ઝડપથી બદલાવ આવતો નથી. આપણી કન્ઝમ્પશનની જે પેટર્ન જે છે, માનસિકતા, એને આપણે બહુ ઝડપથી બદલી શકતા નથી એઝ અ હ્યુમન બિંગ. તો આ એક હંમેશા રહેવાનું માટે કેઇન્સ તારણ તરીકે નોંધે છે કે કેઇન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ. તો આપણે ફરીથી રીકેપ સ્પષ્ટ કરી લઈએ છીએ બહુ ઝડપથી કે વપરાશ વિધેય એટલે શું? તો કે વાસ્તવિક આવક અને વપરાશ ખર્ચ વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ છે એ તો વિધેયાત્મક સંબંધ જે છે એને આપણે વપરાશ વિધેય તરીકે ઓળખીએ છીએ, જે ગાણિતિક વિધેય છે. અને ગાણિતિક સંજ્ઞામાં દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય: C=F * Y. તો C બરાબર વપરાશ, F માને ફંક્શન, ઇઝ અ ફંક્શન ઓફ ની ઉપર આધાર રાખે છે, અને કેપિટલ Y ઇઝ ટુ બી કન્સિડર્ડ ઇન્કમ. તો આવક ઉપર આધાર રાખે છે. અને એના રેફરન્સમાં આપણો ડે ટુ ડે લાઈફમાં આપણે જે વપરાશ કરીએ છીએ એનો અલ્ટિમેટ જે આધાર જે છે એ આવક ઉપર રહેલો છે.
વપરાશ વૃત્તિ સમગ્ર દેશની જ્યારે સમગ્ર દેશની કુલ આવક અને કુલ વપરાશી ખર્ચ વચ્ચેનું ગુણોત્તર પ્રમાણ રજૂ કરવામાં આવે છે ત્યારે એને કુલ વપરાશ વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને કુલ વપરાશ વૃત્તિના અર્થમાં વપરાશ વૃત્તિના ખ્યાલનો ઉપયોગ રહેલો છે. કેસના મત પ્રમાણે ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ સ્થિર રહે છે, કારણ કે ટૂંકા ગાળામાં આપણા રીતિ રિવાજો, આપણી રૂઢિઓ, પ્રચલિત ટેવો, આપણી રુચિ, પસંદગી, ફેશન્સ આ વગેરે બદલાતા નથી. એટલે ટૂંકા ગાળામાં સપોઝ આવકમાં ફેરફાર થાય ને તો પણ બહુ ઝડપથી વપરાશ વૃત્તિમાં ફેરફાર થતો નથી. અને કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ કે જેમાં આપણે 4 તારણો સ્પષ્ટ કર્યા, પોઈન્ટ આઉટ કર્યા. પહેલું, કુલ આવકમાં વધારો થતાં વપરાશમાં વધારો ચોક્કસ થાય છે, પરંતુ વપરાશનો વધારો આવકના વધારા કરતાં ઓછો હોય છે. બીજું, માત્ર આવકમાં થતા ફેરફાર જ વપરાશમાં ચેન્જ લાવે છે એવું નથી. આવકની વહેંચણીની તરાહ જે છે, આવકની વહેંચણીની તરાહ જે છે ધનિકો તરફી વહેંચાય છે કે ગરીબો તરફી. જો ગરીબો તરફી વહેંચાઈ હોય તો સમાજની કુલ વપરાશ વૃત્તિ વધુ હોય છે. જો ધનિકો તરફી આવકની વહેંચણી થયેલી હોય તો સમાજની કુલ વપરાશ વૃત્તિ ઓછી હોય છે. ઓકે, ગરીબ વર્ગ કરતાં ધનિક વર્ગનો વપરાશ ખર્ચ ઓછો હોય છે, કારણ કે બહુ સ્પષ્ટ છે કે એમની મોટાભાગની જરૂરિયાતો સંતોષાઈ ગયેલી હોય છે. અને ચોથું તારણ કે ટૂંકા ગાળામાં વપરાશી ખર્ચ સ્થિર રહે છે. વપરાશી ખર્ચ ટૂંકા ગાળામાં બહુ એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવતા નથી. ઓકે, હવે આવક જે છે એક સિક્કો છે અને સિક્કાની એક બાજુ વપરાશ છે તો બીજી બાજુ બચતો છે. તો આ બચત જે છે એ બચતમાંથી મીન્સ આવકમાંથી જે ભાગ વપરાશમાં જાય છે અને જે વપરાશમાં નથી જતો તો એને અહીંયા આપણે બચત તરીકે ઓળખીશું. એટલે વ્યાખ્યા પણ લઈએ છીએ અને એનું જેને એમ કહી શકાય કે એક સૂત્ર પણ લઈએ છીએ. તો વોટ ઇઝ અ સેવિંગ? બચત એટલે શું? તો આપણે એની વ્યાખ્યા આપીએ છીએ કે આવકમાંથી જે ભાગ વપરાશ પાછળ ખર્ચાય અને તેને બાદ કરતાં જે શેષ રહે, જે બાકી રહે છે તેને બચત કહેવામાં આવે છે. બચત પણ આવકનું વિધેય છે અને તેથી બચત વિધેય આપણે આ રીતે લખી શકીએ. બચત એ પણ આવકનું વિધેય છે. આવક વધે તો બચતો વધે, આવક ઘટે તો બચતો ઘટે. તો એને આપણે ગાણિતિક સૂત્રમાં આપણે આ રીતે દર્શાવી શકીએ કે S ઇઝ ઇક્વલ ટુ F ઇન ધ બ્રેકેટ Y. સેવિંગ જે છે તો સેવિંગનો આધાર પણ આવક ઉપર રહેલો છે. જેમ કન્ઝમ્પશનનો આધાર આવક છે એમ બચતનો આધાર પણ આવક છે. આવક વધારે હોય તો બટ ઓબ્વિયસ બચતો પણ વધારે. આવક ઓછી હોય તો બહુ સ્વાભાવિક છે કે બચતો પણ ઓછી હોય. તો જેમ કોઈ એક વ્યક્તિની બચતો જાણી શકાય એવી જ રીતે સમગ્ર સમાજની પણ બચતો આપણે જાણી શકીએ. પણ એ બચતોને જાણવા માટે આપણે શું કરીએ છીએ? તો એ કેન્સના જે કન્સેપ્ટ જે છે કે વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો અને એના રેફરન્સમાં આપણે 4 કન્સેપ્ટ જોવાના છે. વપરાશ વૃત્તિ અને બચત વૃત્તિ અને એના રેફરન્સમાં પહેલો પોઈન્ટ લઈએ છીએ સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ. તમે જોઈ શકો છો એક એવરેજ કન્સેપ્ટ છે, એક માર્જિનલ કન્સેપ્ટ છે. એવરેજ સરેરાશ અને સીમાંત મીન્સ માર્જિનલ, જે ચેન્જીસ આવે છે પહેલાંની આવક અને પછીની આવક. તો આવકમાં ફેરફાર થતાં વપરાશમાં જે ફેરફાર થાય છે એનું ગુણોત્તર પ્રમાણે સીમાંત વપરાશ વૃત્તિ છે. અને જ્યારે સરેરાશ વપરાશ વૃત્તિ એટલે કુલ આવક સાથેનો જે ગુણોત્તર સંબંધ છે કે સરેરાશ કુલ વપરાશ વૃત્તિ એટલે કુલ વપરાશ ખર્ચનો કુલ આવક સાથેનો જે ગુણોત્તર સંબંધ જે છે એને આપણે સરેરાશ વપરાશ વૃત્તિ તરીકે ઓળખી શકીએ. આપણે સૂત્રમાં પણ જોઈશું અને એની સાથે સાથે સિમ્બોલિક પણ લઈશું. કારણ કે કેટલાક કિસ્સામાં આપણે સાબિત કરવાનું હોય છે કે સરેરાશ વપરાશ વૃત્તિ વત્તા સરેરાશ બચત વૃત્તિનો સરવાળો હંમેશા
એક બરાબર હોય છે. ઘણીવાર તમને ઉદાહરણ તરીકે પણ પૂછાય છે કે સમજાવો, ઉદાહરણ સહિત સાબિત કરો કે સરેરાશ વપરાશ વૃત્તિ વત્તા સરેરાશ બચત વૃત્તિનો સરવાળો હંમેશા એક બરાબર હોય છે. તો આપણે એને અંગ્રેજીમાં કહીશું APC, દેટ ઇઝ ફૂલ ફોર્મ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. ઓકે, પણ એના રેફરન્સમાં આપણે એનો અર્થ લઈએ છીએ કે સરેરાશ વપરાશ વૃત્તિ એટલે શું. ધ્યાનથી મિત્રો સાંભળજો, અને જ્યાં તમને એવું લાગે કે અહીંયા નોટ કરવા જેવું છે, સ્ક્રીન ઉપર તો આપેલી જ છે વિગતો, પણ એ સિવાય પણ તમે તમારી નોટ્સ મેન્ટેન કરતા હો તો ત્યાં પણ તમે અહીંયા જઈ શકો કે સરેરાશ વપરાશ વૃત્તિ એટલે શું. તો કે સરેરાશ વપરાશ વૃત્તિ એટલે કુલ વપરાશ ખર્ચનો કુલ આવક સાથેનો ગુણોત્તર સંબંધ. અને આ સરેરાશ વપરાશ વૃત્તિ શોધવા માટે કુલ વપરાશને કુલ આવક વડે ભાગવામાં આવે છે. એને આપણે સૂત્રમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે સૂત્રમાં દર્શાવવું છે કે સરેરાશ વપરાશ વૃત્તિ બરાબર કુલ વપરાશ છેદમાં કુલ આવક. તો કુલ વપરાશ છેદમાં કુલ આવક, અને એના સંદર્ભમાં આપણે અંગ્રેજીમાં જેને કહી શકીએ APC. APCનો સેન્સ છે, કન્સેપ્ટ છે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એવરેજ કન્સેપ્ટ છે, સરેરાશ. તો એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, વોટ ડઝ ઇટ મીન? તો ઇટ્સ મીન કે ભાઈ અર્થતંત્રમાં જે કુલ વપરાશ થાય છે એ કુલ આવક વડે ભાગતા કુલ વપરાશ ખર્ચનો કુલ આવક સાથેનો જે ગુણોત્તર સંબંધ છે, એટલે કે આવકમાં ફેરફાર થાય અને એને પરિણામે વપરાશમાં જે ફેરફાર થાય તો એનો ગુણોત્તર સંબંધ જે છે એ ગુણોત્તર સંબંધને આપણે સરેરાશ વપરાશ વૃત્તિ તરીકે ઓળખી શકીએ, અથવા તો સરેરાશ વપરાશ વૃત્તિ તરીકે કહી શકાય. સરેરાશ વપરાશ વૃત્તિ બરાબર કુલ વપરાશ છેદમાં કુલ આવક. હવે આપણે એને સિમ્બોલિક લેવાનું છે કે APC માને એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, કુલ વપરાશ મીન્સ ટોટલ કન્ઝમ્પશન, છેદમાં કુલ આવક. તો કુલ આવકનો સંદર્ભ છે કે વાય. આવકને અર્થશાસ્ત્રમાં કેપિટલ વાય તરીકે દર્શાવવામાં આવે છે. તો APC ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. C માને કન્ઝમ્પશન, વાય માને ઇન્કમ. હવે આપણે એક ઉદાહરણથી લઈએ છીએ, એને સમજીએ છીએ કે ભાઈ સરેરાશ વપરાશ વૃત્તિ એટલે શું. તો એને અહીંયા આપણે આ રીતે લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો સૂત્ર કે સરેરાશ વપરાશ વૃત્તિ બરાબર કુલ વપરાશ છેદમાં કુલ આવક. તો કુલ વપરાશ અને કુલ આવક વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ જે છે એને આપણે સરેરાશ વપરાશ વૃત્તિ તરીકે ઓળખી શકીએ. સરેરાશ વપરાશ વૃત્તિને સમજવા માટે એનું જે સૂત્ર જે છે C/Y. C માને કન્ઝમ્પશન, Y is to be considered income in the economics. હવે આપણે ઉદાહરણ લઈએ છીએ. પહેલું ઉદાહરણ, ધારો કે અર્થતંત્રમાં કુલ આવક ₹1000 કરોડ છે. આપણે ઉદાહરણ જોઈએ છીએ કે કુલ આવક જે છે ને એ ₹1000 કરોડ છે, અને એમાંથી અર્થતંત્રમાં ₹700 કરોડ વપરાશ પાછળ ખર્ચાય છે. તો સરેરાશ વપરાશ વૃત્તિ કેટલી? તમે જોઈ શકો છો મિત્રો કે આપણી પાસે જે સૂત્ર જે છે કે સરેરાશ વપરાશ વૃત્તિ બરાબર કુલ વપરાશ છેદમાં કુલ આવક. તો આપણે સરેરાશ વપરાશ વૃત્તિ શોધવાની છે, તો આપણે એની ઉદાહરણ પ્રમાણે, સૂત્ર પ્રમાણે જે પણ રકમ લેવાની છે એ લઈએ છીએ કે APC ઇઝ ઇક્વલ ટુ C/Y. તો અહીંયા આપણે જોઈએ છે કે C/Y. તો C/Y બરાબર શું છે? તો C જે છે એ ₹700 કરોડ છે, Y છે એ ₹1000 કરોડ છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે છેદ ઉડાડીએ છીએ ત્યારે શું થાય છે કે 700/1000 ઇઝ ઇક્વલ ટુ 7/10 ઇઝ ઇક્વલ ટુ 70%. તો આ ઉદાહરણને આધારે આપણે કહી શકીએ કે સરેરાશ વપરાશ વૃત્તિ
70% જેટલી છે તેમ કહી શકાય. સરેરાશ વપરાશવૃત્તિ કેટલી છે? 70%. ઓકે, આ સરેરાશનો કન્સેપ્ટ થયો, સરેરાશ એવરેજનો કન્સેપ્ટ. હવે આપણે જે જોવાનું છે એ સીમાંત કન્સેપ્ટ છે. સીમાંત, તો સીમાંતનો સંદર્ભ આપણે કેવી રીતે સમજવો? તો સીમાંત વપરાશવૃત્તિ એટલે આવકમાં ફેરફાર જે થાય અને એને પરિણામે વપરાશમાં જે ફેરફાર થાય એ બંનેનું ગુણોત્તર પ્રમાણ, એટલે આપણે એમ કહી શકીએ કે સીમાંત વપરાશવૃત્તિ. તો સીમાંત વપરાશવૃત્તિનું જે સૂત્ર આપેલું છે કે સીમાંત વપરાશવૃત્તિ એટલે વપરાશમાં થતો ફેરફાર છેદમાં આવકમાં થતો ફેરફાર. વપરાશી ખર્ચ અને આવક માટે વપરાતી સંજ્ઞાઓ સાથે બંનેમાં થતા ફેરફારો દર્શાવવા માટે ડેલ્ટાની સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. તો સીમાંત વપરાશવૃત્તિ છેદમાં સીમાંત વપરાશવૃત્તિ બરાબર વપરાશમાં ફેરફાર છેદમાં આવકમાં ફેરફાર. તો અહીંયા સીમાંતનો જે સેન્સ જે છે ને એ ચેન્જીસ લેવાનું છે, સાપેક્ષ, કે વપરાશમાં કેટલો ફેરફાર થયો અને આવકમાં કેટલો ફેરફાર થયો. તો વપરાશી ખર્ચ અને આવક વચ્ચે આવક માટે વપરાતી સંજ્ઞા સાથે બંનેમાં થતા ફેરફારોને દર્શાવવા માટે ડેલ્ટા સી સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. સો વોટ ઇઝ એમપીસી? સો એમપીસી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટાની જે સાઇન દર્શાવેલી છે, તો ચેન્જીસ ઇન કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય ચેન્જીસ ઇન ઇન્કમ. એમપીસીનો સેન્સ છે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એક ઉદાહરણ લઈએ છીએ કે અર્થતંત્રમાં માનો કે કુલ આવક ₹1000 કરોડમાંથી વધીને ₹1500 કરોડની થઈ છે, જ્યારે વપરાશી ખર્ચ ₹700 કરોડથી વધીને ₹900 કરોડ થયું છે. તો દેશની સીમાંત વપરાશવૃત્તિ કેટલી? દેશની સીમાંત વપરાશવૃત્તિ કેટલી? તેનું સૂત્ર છે ડેલ્ટા સી અપોન ડેલ્ટા વાય. તો ડેલ્ટા સી શું છે એને અહીંયા આપણે આપેલું છે આંકડો. પહેલાંની આવકમાં થતો વપરાશ અને ત્યાર પછી આવક જે છે એમાં થતો વપરાશ. તો તમે જોઈ શકો છો કે કુલ વપરાશવૃત્તિ જે છે, વપરાશમાં કેટલો ફેરફાર થયો? 700 કરોડથી વધીને 900 કરોડ થયો. તો આપણે નેટ લેવાનું છે, નેટ ચોખ્ખું. તો 200 કરોડનો વપરાશ વધ્યો. કેવી રીતે વધ્યો? આવક 1000 કરોડથી વધીને 1500 કરોડ થઈ. તો એને પરિણામે અર્થતંત્રમાં અહીં આપણે કહેવું હોય તો કહી શકીએ 2/5. 2/5 એટલે 40%. ટકાવારીની દૃષ્ટિએ જો આપણે કહીએ ને તો 40% અથવા તો 2/5 આપણે કહી શકીએ. તો અહીંયા આપણે સૂત્ર તરીકે તમે અહીંયા સ્પષ્ટ કરેલું છે, આપણે સ્પષ્ટ કરેલું છે કે ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ આવકમાં ફેરફાર કેટલો થયો? 1500. ઓકે, વપરાશમાં ફેરફાર કેટલો થયો? તો વપરાશમાં ફેરફાર થયો 200 કરોડનો. તો આપણે એને સૂત્રમાં આ રીતે લખીએ છીએ કે સીમાંત વપરાશવૃત્તિ બરાબર વપરાશમાં થતો ફેરફાર છેદમાં આવકમાં થતો ફેરફાર. વપરાશમાં થતો ફેરફાર કેટલો છે? 900 કરોડ. એટલે પહેલાં જે 1000 કરોડની કિંમત હતી ત્યારે વપરાશ કેટલો હતો? 700 કરોડનો. હવે આવક વધીને જ્યારે બમણીથી પણ વધારે થયેલી છે, તો એવા સંજોગોમાં કુલ જે વપરાશ જે છે એ આવક વધતા જે કુલ વપરાશ જે વધેલું છે, તો આવક 1000 કરોડથી વધીને 1500 કરોડ થઈ. તો વપરાશ પણ 200 કરોડથી વધીને 900 કરોડ થયો. એટલે આપણે નેટ લેવાનું છે કે આવકમાં ફેરફાર કેટલો થયો? તો કે 500. વપરાશમાં ફેરફાર કેટલો થયો? તો કે 200. તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા સી અપોન ડેલ્ટા વાય. તો ડેલ્ટા સી અપોન ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ 200 અપોન 500 ઇઝ ઇક્વલ ટુ 2/5. તો 40% જે છે એને આપણે સીમાંત વપરાશ વૃત્તિ તરીકે ઓળખી શકીએ. ઓકે મિત્રો,
ફરીથી આપણે આ કન્સેપ્ટને જોઈ લઈએ છીએ કે સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ. સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ જે છે તો એમાં આપણે આ કન્સેપ્ટ સમજ્યા કે કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ અને કેન્સનો વપરાશનો જે મનોવૈજ્ઞાનિક નિયમ છે તો એમાં અહીંયા આપણે એના તારણો સ્પષ્ટ કર્યા. સાથે સાથે બચત વૃત્તિ, વપરાશ વૃત્તિ, સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ અહીંયા આપણે સ્પષ્ટ કરી અને બંનેની વિગતો અહીંયા આપણે જોઈ. તો સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ, તો તમે જોઈ શકો છો કે સરેરાશ વપરાશ વૃત્તિ કેટલી છે? 70%. સીમાંત વપરાશ વૃત્તિ કેટલી છે? 2/5 એટલે કે 40%. તો આ ગણતરી જે છે એ તમારે રિપીટ તમારી રીતે રિવિઝનમાં કરવાની છે, કારણ કે એને આધારે એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે સાબિત કરો કે સરેરાશ વપરાશ વૃત્તિ વત્તા સરેરાશ બચત વૃત્તિનો સરવાળો હંમેશા એક બરાબર હોય છે. અથવા તો એમ પણ પૂછી શકે કે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ બંનેનો સરવાળો એક સરખો હોય છે. તો આપણે આ એક્ઝામ્પલથી જે લીધેલી વિગતો જે છે એ વિગતોને અહીંયા આપણે લઈ શકીએ. ઓકે, ત્યાર પછીના પોઈન્ટ ઉપર જઈએ છીએ. 2 મુદ્દાઓ જોયા આપણે: વપરાશ વિધેય અને કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ અને સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ. ઓકે, હવે વપરાશ વૃત્તિમાંથી આપણે બચતો ઉપર આવીએ છીએ. તો કે સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ. સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ. તો સરેરાશ અને સીમાંત બચત વૃત્તિના સંદર્ભમાં અહીંયા આપણે જોઈએ છીએ કે એક ઉદાહરણ આપેલું છે, એના રેફરન્સની સ્લોગન અથવા તો ઇક્વેશન આપેલા આપી છે અને એના રેફરન્સમાં સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિના ખ્યાલને આપણે સ્લોગનથી જોઈશું, એક વિધેયથી જોઈશું, ગાણિતિક સમજૂતીથી જોઈશું અને પછી છેલ્લે સ્પષ્ટ કરીશું કે વપરાશ વૃત્તિ જે છે એને અસર કરતા પરિબળો કયા કયા. ઓકે મિત્રો, અત્યાર સુધી આપણે સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણને મળવાનું થશે ત્યારે આપણે આગળ સમજૂતીમાં આગળ જઈશું સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ. એટલે અહીંયા પણ વપરાશ વૃત્તિની જેમ જ એવરેજ કન્સેપ્ટને પણ જોઈશું અને માર્જિનલ કન્સેપ્ટને પણ જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, લેક્ચરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.